તો આજે તો અચાનક જ પ્લાન બની ગયો ચોટીલા જવાનો, પણ અમારી સાથે કંઈક આવું થશે એવું અમે વિચાર્યું નહોતું. તો સીન કંઈક એવો હતો કે સુનિલ અને હિતેશ જતા હતા ચોટીલા, તો મેં કીધું કે ચાલો હું ચાલુ છે. તો સૌથી પહેલા ગાઈસ અમે આવી ગયા બસ સ્ટેશને, કેમ કે એક બસ ડાયરેક્ટ ચોટીલા જતી હતી, પણ એ બસની અમે વાટ જોઈને થાક્યા, પણ એ બસ આવી જ નહીં. તો અમે ચડી ગયા ગાઈસ મોરબી વાળી બસમાં, કેમ કે ત્યાંથી બીજા સાધનો મળી જશે. પણ ગાઈસ અમારી બસ જ્યારે એક ઓટલે ઊભી રહી ત્યારે ગાઈસ અમારી બસની બાજુમાં એક બસ આવીને ઊભી રહી, અને ગાઈસ એ જ બસ હતી જેની અમે વાટ જોતા હતા. પણ શું થાય ગાઈસ, અમે ટિકિટ લઈ લીધી હતી, પણ અમે વિચાર્યું કે ગાઈસ આ બસ વહેલી પહોંચી જશે તો અમે ગાઈસ એ બસમાં ચડી જશું. તો બહારનો નજારો જોતા જોતા ગાઈસ આપણે આવી ગયા મોરબી, અને પછી ગાઈસ એ બસ આવી જેની અમે વાટ જોતા હતા, તો એ બસમાં ચડી ગયા, અને પછી ગાઈસ બહારનો નજારો જોતા જોતા ગાઈસ અમે પહોંચી ગયા ચોટીલા. તો સૌથી પહેલા ગાઈસ અમે શેરડીનો રસ પીધો, અને પછી રસ્તો ક્રોસ કરીને અમે નીકળી પડ્યા ચામુંડા માતાજીના દર્શન કરવા જવા માટે. તો સૌથી પહેલા પ્રસાદી લીધી, અને પછી ગાઈસ ચાલુ કર્યું સીડીઓ ચડવાનો. તો શરૂઆતમાં તો ગાઈસ મજા આવતી હતી, પણ જેમ જેમ સીડીઓ ચડતા ગયા એમ કેમ ગાઈસ થાક લાગતો ગયો, જેના કારણે ગાઈસ અમારે 2-3 વિસામાં લેવા પડ્યા. અને પછી ગાઈસ આપણે પહોંચી ગયા ચામુંડા માતાજીના મંદિરે, અને ચામુંડા માતાજીના દર્શન કર્યા, અને પછી ગાઈસ ત્યાં ટીલા બીલા કર્યા, થોડા ફોટોશૂટ પણ કર્યા, અને પછી ગાઈસ આરામથી બેસીને ડુંગરથી નીચેના જે નજારા જોયા, ભાઈ મજા જ આવી ગઈ. અને ત્યાર પછી ગાઈસ અમે નીચે ઉતરતા હતા ત્યાં તો અચાનક જ યાદ આવ્યું કે ગાઈસ અંડરગ્રાઉન્ડ પણ મંદિર છે, ત્યાં ગાઈસ દર્શન કરવાનું રહી ગયું. તો પાછા અમે રિટર્ન ગયા, અને ત્યાં જે માતાજી હતા તેમના દર્શન કરીને ગાઈસ અમે પાછું ચાલુ કર્યું નીચે ઉતરવાનું. ત્યાં તો ગાઈસ આપણને થોડાક ભાઈઓ મળી ગયા હતા જેમણે આપણા ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કર્યું. તમે ના કર્યું તો કરી નાખજો. અને ત્યાર પછી ગાઈસ આપણે આવી ગયા ચોટીલાની માર્કેટમાં, ત્યાંથી આપણે છોકરાઓ માટે રમકડાની ખરીદી કરી, પોતા માટે કંઈ ખરીદી કરી, અને એટલામાં જ ગાઈસ અંધારું થઈ ગયું. તો અંધારું થતાં ગાઈસ અમે આવી ગયા બસ સ્ટેશને, પણ ગાઈસ અમે બસના ટાઈમ ટેબલમાં જોયું તો એકે બસ અવેલેબલ નથી, જે ગાઈસ મોરબી જાય કે કચ્છ જાય. એક ભાઈને પૂછા કરી તો એ ભાઈએ કીધું કે ભાઈ કોઈ બસ છે જ નહીં. લોકલ સાધનો વાળાને પૂછા કરી તો લોકલ વાળા સાધનો કીધું કે ભાઈ કોઈ મોરબીનું સાધન છે જ નહીં. પછી દોસ્તો અમે શું કર્યું એનો ફૂલ વ્લોગ ચેનલ ઉપર આવી ગયો છે, ના જોયો હોય તો જોઈ લેજો.